આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત વિકસિત રાજસ્થાન કાર્યક્રમ અંતર્ગત રાજસ્થાનની 17,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે. આ પ્રોજેક્ટ રોડ, રેલવે, સોલાર એનર્જી, પાવર ટ્રાન્સમિશન, પીવાનું પાણી અને પેટ્રોલિયમ, કુદરતી ગેસ સહિતના મહત્વના ક્ષેત્રોને પૂરા પાડે છે. કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે રાજસ્થાનની ડબલ એન્જિન સરકારે ઝડપથી કામ કરવાનું શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે આજે જે પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તે રાજ્યના હજારો યુવાનોને રોજગારી આપશે. રાજસ્થાનના તમામ જિલ્લાઓમાં લગભગ 200 સ્થળોએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જયપુરમાં આયોજિત મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોએ ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીએ આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. નાગરિકો 23 ફેબ્રુઆરી સુધી પોતાના સૂચનો માય GOV પોર્ટલ અથવા ટોલ ફ્રી નંબર 1800-117800 પર મોકલી શકશે. આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, AIR ન્યૂઝની વેબસાઇટ અને મોબાઈલ એપ, PMO માહિતી અને પ્રસારણ મંત્રાલયની YouTube ચેનલ પરથી આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. હિન્દી પ્રસારણ પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરાશે. રાજ્યમાં પ્રથમ વખત આજથી સમુદ્રી સીમા દર્શનનો પ્રારંભ થયો છે. કચ્છમાં આવેલ તીર્થધામ કોટેશ્વર નજીક લક્કીનાળા વિસ્તારથી આ આરંભ થયો. આ વિસ્તાર અત્યાર સુધી સામાન્ય લોકો માટે પ્રતિબંધિત હતો, પણ હવે અહીં પ્રવાસીઓ જઈ શકશે અને ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડરને જોડતા દરિયાઈ વિસ્તારમાં બોટ રાઇડનો પણ લાભ મેળવી શકશે. પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ સમુદ્રી સીમા દર્શનનું ગાંધીનગરથી વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. કોટેશ્વર નજીક આવેલ લક્કીનાળા વિસ્તાર શરૂ કરવામાં આવેલી બોટ રાઇડનું સંચાલન ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા કરવામાં આવશે. પ્રથમ તબક્કે 6 સીટર 2 બોટ, 12 સીટર અને 20 સીટરની એક બોટ ફાળવવામાં આવી છે. ભવિષ્યમાં અનેક સુવિધાઓ વધારવામાં આવશે. આ પ્રવાસન સ્થળને વિકસાવવામાં ગુજરાત પ્રવાસનની સાથે BSF, ફોરેસ્ટ વિભાગ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડનો પણ સહયોગ મળ્યો છે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 11 માર્ચથી શરૂ થશે. બોર્ડની પરીક્ષાને લઈને કચ્છનું શિક્ષણ તંત્ર સજ્જ છે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતા જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર સંજયભાઈ પરમારે આ મુજબ જણાવ્યું. 12ની પરીક્ષા 11 માર્ચથી શરૂ થનાર છે. એના પહેલા 19 તારીખથી આપણે સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા પણ શરૂ થઈ રહી છે. આ પરીક્ષા સંદર્ભે ધોરણ 10ના અંદર ટોટલ 37 આપણા કેન્દ્રો છે અને 105 બિલ્ડિંગ છે. ધોરણ 12ની વાત કરીએ તો આપણા ટોટલ 16 કેન્દ્રો છે અને 59 બિલ્ડિંગ છે. વિદ્યાર્થીની વાત કરીએ તો ધોરણ 10ના અંદર 26,137, ધોરણ 12 સાયન્સ પ્રવાહના અંદર 1,607 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 14,640 જેટલા વિદ્યાર્થીઓ આ વખતે પરીક્ષા આપશે. ભુજ ખાતે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ તથા કચ્છ લોકસભા દ્વારા આઝાદી કા અમૃતકાલ અંતર્ગત સાંસદ યુવા મહોત્સવમાં કચ્છના વિવિધ ક્ષેત્રના કલાકારોનું એક મંચ ઉપરથી વિશેષ સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે કચ્છના ઇતિહાસમાં પ્રથમ વખત સાંસદ યુવા મહોત્સવના નેજા હેઠળ જિલ્લાના નામી અનામી સર્વે કલા સાધકોનું સન્માન કરાયું હતું. કચ્છના 2 પરિવારને રાજસ્થાનમાં ગોઝારો અકસ્માત નડ્યો, જેમાં 5 વ્યક્તિના મોત થયા છે. ગંગાનગરમાં લગ્નમાં હાજરી આપી પરત ફરી રહેલા માંડવીના ડોક્ટર દંપતી અને ભુજના એક પરિવારને સ્કોર્પિયો ટ્રક સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ નિર્ણાયક તબક્કે પહોંચી છે. ભારતના પ્રથમ દાવમાં 445 રનના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે બીજા દિવસની રમતને અંતે 2 વિકેટ ગુમાવી 207 રન કર્યા છે. ભારત કરતાં ઇંગ્લેન્ડ 238 રને પાછળ છે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદની પ્રેરણાથી અને કચ્છ જિલ્લા શિક્ષણ પ્રાથમિક અધિકારી કચેરી અને વિવિધ શિક્ષણ સંગઠનોના સહયોગથી તાલીમ ભવન ભુજ ખાતે વિદ્યા વરદાન નામની નવતર પહેલ કરાઈ છે. આ પહેલ અંતર્ગત ધોરણ 1 થી 4ની તમામ વિદ્યાર્થીઓને વાંચતા અને લખતા આવડતું હોય એ શાળાના શિક્ષકને શીખવવાની શક્તિની કદર કરીને સન્માનિત કરવામાં આવશે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.